નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 21. મિત્રો, આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને પીડીએફ મળી જશે કાલે. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે? સાહિત્ય ક્ષેત્ર. સૌરાષ્ટ્રની રસધારાના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. અર્વાચીન ગદ્યના પિતા તરીકે કોણ જાણીતા છે? નર્મદ. દયારામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? ગરબી. હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? 33. હાલમાં તાલુકાઓ કેટલા છે? 251. ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે? 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. સૌથી વધુ જાતિ પ્રમાણ કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગ જિલ્લામાં 1007 મહિલાઓ, એટલે કે 1000 પુરુષે 1007 મહિલાઓ છે. સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા જિલ્લામાં જોવા મળે છે? સુરત. કઈ નદીના પટમાંથી કાલુ માછલી મળે છે? કોલક. કઈ નદીમાં ચોમાસામાં ઘોડાપૂર આવે છે? દમણ ગંગા. પરવાળાના ટાપુ પાસે કઈ માછલી મોતી આપે છે? પર્લ ફિશ. ફિશમીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? જાફરાબાદ. સિદ્ધરાજે કયું બિરુદ ધારણ કર્યું? અવંતીનાથ. સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો? હેમચંદ્રાચાર્ય. ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર રાજા કોણ હતો? કુમારપાળ. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું? સિદ્ધરાજ જયસિંહે 1008 શિવલિંગ સાથે. રાણકી વાવ કોની યાદમાં બંધાયેલી છે? રાણી ઉદયમતી. હીરા બાગોળનો કિલ્લો ક્યાં આવેલો છે? ડભોઈ ખાતે. પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક કયું છે? કાયાવરોહણ. પ્રયોગશીલ સર્જનો માટે કોણ જાણીતું છે? વિનેશ અંતાણી. આગંતુક નવલકથાના સર્જક કોણ છે? ધીરુબહેન પટેલ. કે શાસ્ત્રીનું પૂરું નામ જણાવો? કેશવરામ કાશીરામ શાસ્ત્રી. કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે? રવિશંકર રાવળ. પરબ સામયિક કોણ ચલાવે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ. શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે? ગુજરાત સાહિત્ય અકાદમી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ? ફારબસ સાહેબ. ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે અને ક્યારે કરી? 1904માં રણજીતરામ મહેતાએ. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? ચીનુભાઈ ચીમનભાઈ. સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે? ભિક્ષુ અખંડાનંદ. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ? હરિલાલ કણિયા. પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક કોણ? હોમી ભાભા. ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર કયો છે? ભારત રત્ન. લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 543 + 2 એંગ્લો ઇન્ડિયન. રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 238 ચૂંટાયેલા +12 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. અશોક ચક્રમાં કેટલા આરા છે? 24. રાષ્ટ્રધ્વજની પહોળાઈ લંબાઈનું માપ જણાવો? 2:3, એટલે કે 2 મીટર પહોળાઈ, 3 મીટર લંબાઈ. કેસરી રંગ શાનું પ્રતીક છે? શૌર્ય અને બલિદાન. ભારતનો એકમાત્ર સુષુપ્ત જ્વાળામુખી કયો છે? બેરન. હિમાલયની ઊંચાઈ માપવાનું કામ કોણે કર્યું? રાગાનાથ સિકદારે. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા છે આવેલી છે? મેકમોહન રેખા. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું? કૌટિલ્ય. ઇન્ડિકા નામનું પુસ્તક કોણે લખ્યું? મેગસ્થનીસે. દેશનો પ્રથમ રાજા કોને ગણી શકાય? દેશનો પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્યને ગણી શકાય. રોલેટ એક્ટ ક્યારે પસાર થયો? ઈસવીસન 1919માં. સૌપ્રથમ સ્વતંત્ર દિન ક્યારે ઉજવવામાં આવ્યો?
26 જાન્યુઆરી 1930ના રોજ કઈ લડતથી વલ્લભભાઈ સરદારનું બિરુદ મેળવી બારડોલી સત્યાગ્રહ. સૌપ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહની ચળવળ શરૂ કરી કોણે? વિનોબા ભાવે. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો આરોપ મૂકી કામ ચલાવી શકાય છે? કલમ 61 અંતર્ગત. બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે? કલમ 63માં. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે? ઉપરાષ્ટ્રપતિ. બંધારણની કઈ કલમમાં રાજ્યપાલની જોગવાઈ છે? કલમ 153માં. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે? કલમ 155 અંતર્ગત. વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ કયો છે? માજુલી, બ્રહ્મપુત્ર, અસમ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું છે? ટોક્યો, જાપાન. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું છે? માઉન્ટ ઈસા, ઓસ્ટ્રેલિયા, 40,978 ચોરસ કિલોમીટર. સૌથી વધારે જૈવિક વિવિધતા ક્યાં જોવા મળે છે? ટ્રોપિકલ રેન ફોરેસ્ટમાં. બાયોટેકનોલોજી પાર્ક ક્યાં આવેલો છે? લખનૌ ખાતે. પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહે છે? પ્રજોત્પત્તિશાસ્ત્ર, જીનેટિક્સ. આપણા શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? 23 જોડ. પ્રજનન કોષના કેન્દ્રમાં શું હોય છે? DNA. બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનીન તત્વોના સમૂહને શું કહે છે? જીનોટાઇપ. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1 કિલોગ્રામ 36, એટલે કે 1 કિલોગ્રામ ઉપર 36 ગ્રામ. 66. નાનું મગજ ક્યાં આવેલું છે? જે મોટા મગજ પાસે આવેલું હોય છે. સીમાવર્તી તંત્ર બીજા કયા નામે ઓળખાય છે? જૂના મગજ તરીકે. મગજ અને શરીરના વિવિધ અવયવ વચ્ચેના સંદેશાઓનું વહન કોણ કરે છે? કરોડરજ્જુ. કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે? મસ્તિષ્ક ગ્રંથિ. સ્વાદુપિંડ શરીરમાં શું ઉત્પન્ન કરે છે? ઇન્સ્યુલિન. વર્તનના કેટલા પ્રકાર છે? પ્રગટ અને અપ્રગટ વર્તન. પ્રથમ આધુનિક કમ્પ્યુટરની રચના કોણે કરી? જ્હોન વોન ન્યુમેન. સીટી સ્કેન એટલે શું? કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી. બારીકાઈથી તપાસવાને શું કહે છે? સ્કેન. MRI એટલે શું? મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિસ. હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે? હિલિયમ. હાઇડ્રોજન વાયુના શોધક કોણ છે? એડિસન. એન્ડોસ્કોપી કયા રોગ માટે થાય છે? પેટના રોગ માટે. ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? તબીબી ક્ષેત્રે. પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે? સ્પેક્ટ્રોમીટર. રાજદ્રોહની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? IPC કલમ 124A અંતર્ગત. ભારતીય ફોજદારી કાયદો કેટલા વિભાગમાં વહેંચાયેલો છે? 2 વિભાગમાં. કેદની સજાના કેટલા પ્રકાર છે? 2. એકાંત કેદ વધુમાં વધુ કેટલા સમય માટે થઈ શકે? 3 માસ માટે. જે કોઈ પણ જાહેરમાં બીજાઓને ત્રાસ થાય એ રીતે અશ્લીલ ગીત ગાવા, ઉચ્ચારવા અથવા બોલે તો કઈ કલમ હેઠળ જવાબદાર છે? IPC 294 અંતર્ગત. ભારતીય પુરાવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1 સપ્ટેમ્બર 1872થી. ભારતીય પુરાવાના કાયદામાં કલમ 12માં શાનો ઉલ્લેખ છે? નુકસાનના વળતરની રકમ. કસ્ટમ અધિકારી સમક્ષના નિવેદનો પુરાવા ગણી શકાય? હા. ટેપ રેકોર્ડમાં લીધેલો પુરાવો કયો પુરાવો ગણાય? પ્રસ્તુત પુરાવો ગણાય. સેશન્સ અદાલતની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર. ધરપકડ થયેલી વ્યક્તિને 24 કલાકથી વધુ સમય ન રાખવા બાબત અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? CRPC કલમ 57 અંતર્ગત. તોહમતનામું કોણ તૈયાર કરી શકે? કોર્ટ. ફરિયાદ કોને કરી શકાય? અદાલત અથવા પોલીસને. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તેને ધરપકડનું કારણ જાણવાનો અધિકાર છે.
97 નંબરનો ક્વેશ્ચન 17, 23, 37, 47 તો ખાલી જગ્યા 79. જવાબ છે 65. ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે તમે ફાઇલ મેનુ પર કયો કમાન્ડ વાપરશો? ન્યૂ. એક વસ્તુની વેચાણ વેરા સહિતની કિંમત ₹1320 છે. જો વેચાણ વેરાનો દર 10% હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? આમાં સૂત્ર મૂકી શકો છો. 110% એ 1320, તો 100% એ કેટલા? તો ₹1200 જવાબ આવી જાય. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, જો સોસાયટીના 100 મકાનોને 1 થી 100 સુધી નંબર આપવામાં આવે તો 1નો ઉપયોગ કેટલી વાર થાય? 21 વાર થાય. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, PDF લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.